એટલે જોડે છે પણ કઈક પ્રોપર સમજાતું નથી. આમ જો હું બોલું નથી, કોઈક બોલતું હતું એટલે હું ના બોલી. ચાલો. કાચા કેળા સુધર નહીં કાઢવા ના છે ના, હવે. આને હવે કાઢીને મારે બટરમાં કરવું છે. ચાલુ જ હતું. હા અચ્છા, મને એમ કે મેં બંધ કર્યું. તમે બંધ કર્યો પછી મેં ચાલુ કર્યું. ઓકે ઓકે. આ શેનું છે? એ અહીંનું છે? નીકળી જાય છે. આમ છે. પર્પલ વ્હાઈટ અને ઘણી વાર પર્પલ વ્હાઈટ અને હેલો ફ્રેન્ડ્સ, વિન્ટર સિઝનમાં આમ બહુ જ લેઝી ફીલ થાય. પણ હા, આપણા ફૂડ ક્રેવિંગ્સ તો એકદમ આમ જાગી ગયા હોય ને એવું લાગે. પણ આવા ટાઈમે કંઈક ટેસ્ટી ગરમા ગરમ અને ચટાકેદાર મળી જાય તો પછી મજા પડી જાય. તો ચલો, આજે અમે એવી જ રેસિપીઝ લઈને આવી ગયા છે, જેમાં સૌથી પહેલા સુરભીબેન બનાવશે પૂરી ભાજી ચાટ. અને ત્યાર પછી એકદમ મસ્ત મેથી અને પનીરનો ઉપયોગ કરીને ચટાકેદાર પકોડા બનાવવાના છે. અને ત્યાર પછી મળીશું સ્મિતાબેનને, જે બનાવશે ટ્રાય ફ્રાઈસ વિથ મિન્ટ ડીપ. સો લેટ્સ ગેટ કુકિંગ. તો સુરભીબેન, આપણને બધાને ખબર જ છે કે આપણા ગુજરાતીઓ આમ ફૂડી એટલા હોય ને કે એમને સવાર સાંજ આમ મસ્ત ટેસ્ટી ફૂડ જોઈએ. અને આ પૂરી ભાજી તો એવી વાનગી છે ને કે લોકો સવારમાં નાસ્તામાં પણ એકદમ મસ્ત મજાથી ખાય. સાચી વાત છે. અને ખાસ કરીને સ્ટ્રીટ ફૂડમાં જોઈએ ને હા. તો પૂરી ભાજી સવારના બ્રેકફાસ્ટમાં મળતી જ હોય છે. Yes. અને લોકો ખાસ અમુક જગ્યાએ તો ખાવા જતા હોય છે. હા, અમુક જગ્યાની તો બહુ ફેમસ હોય છે, Yes. એટલે લોકો આમ ટ્રાવેલ કરીને ત્યાં સ્પેશિયલી એ ખાવા જાય. યસ યસ. તો આજે જે આપણી બેઝિક પૂરી ભાજી છે ને આપણે ચાટના ફોર્મમાં બનાવવાના છીએ. એનું કારણ એ છે કે જનરલી પૂરી ભાજી એક કોમન વાનગી છે અને બધાને પસંદ આવે છે. Yes. અને જ્યારે આપણા ઘરે ગેસ્ટ આવે ને ત્યારે પણ આપણે બ્રેકફાસ્ટમાં અથવા તો સાંજના સ્નેક્સમાં પણ એવું હા. વિચારતા હોય કે પૂરી ભાજી બનાવીએ, પણ પછી એવું જ લાગે કે એ તો બહુ કોમન છે, એ થોડું બનાવાય. Yes. પણ એ જ વસ્તુને આપણે થોડો ટ્વિસ્ટ આપીને થોડો અલગ રીતે એનો ટેસ્ટ ડેવલપ કરીને આપણે એ વાનગી બનાવવાના છીએ. અરે વાહ, તો આજે એકદમ મજા પડી જવાની છે. યસ. આપણા બધાને ભાવતી પૂરી ભાજીને ચાટના ફોર્મમાં બનાવવાની છે. તો ચલો, એ બનાવવા માટે શરૂ કરી દઈએ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ રસોઈ શો, કો-પાર્ટ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. તો સુરભીબેન, આ પૂરી ભાજી ચાટ બનાવવાની પ્રોસેસ શું હશે? બહુ જ સિમ્પલ પ્રોસેસ છે. હા. પૂરી બનાવવાની છે, ભાજી બનાવવાની છે અને એને ચાટના ફોર્મમાં આપણે સર્વ કરીશું. ઓકે, તો શરૂ કરીએ. ચોક્કસ. યસ. સૌથી પહેલા પૂરી માટેની કણક તૈયાર કરી લઈએ. હા. આમાં આપણે પૂરી બે રીતે બનાવી શકીએ છીએ. સપોઝ કે ચાટ પૂરીની જે કડક પૂરી આવે છે, હા. ક્રિસ્પી પૂરી, Yes. એનો પણ તમે રેડી પૂરીનો પણ ઉપયોગ કરી શકો. હા, હા. કે તમે વધારે ગેસ્ટ આવવાના છે અને પૂરીમાં નથી પહોંચી શકવાના, તો આવી રીતે તમે રેડી પૂરી પણ લઈ લઈ શકો છો. શકો, તો એ yes. ક્રિસ્પી પૂરી પણ બનાવી શકો છો. અને જે સોફ્ટ પૂરી આપણે લોચા પૂરી જેને હા. કહીએ કે એ બનાવતા હોય છે જનરલી Yes. પૂરી ભાજી સાથે એ એ સોફ્ટ સૌ પૂરી થતી હોય છે. તો એ પૂરી તમે ગરમ ગરમ ત્યારે પણ બનાવી શકો છો. ઓકે. તો અત્યારે આપણે સોફ્ટ પૂરી લઈ રહ્યા છીએ. હા. તો એના માટેની કણક તૈયાર કરવાની છે. 1 કપ ઘઉંનો લોટ લઈશું. એની અંદર આપણે 1 ચમચી તેલનું મોણ એડ કરી દઈશું. મિક્સ કરી લેવાનું છે. હા. 5 ચમચી મીઠું એડ કરી દઈશું. પાણી એડ કરી દઈશું. આ જે કણક તૈયાર કરવાની છે ને એ થોડી આપણે ટાઈટ કણક તૈયાર કરવાની છે. અચ્છા. પૂરીની કણક હંમેશા થોડી ટાઈટ તૈયાર કરવાની છે. હા. ઘણી વખત કેવું થતું હોય છે કે જ્યારે પૂરી બનાવીએ ત્યારે કાં તો ફૂલતી નથી અથવા તો તેલ ભરાઈ જાય છે. Right. આવા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે. તો જ્યારે પણ પૂરી બનાવીને ત્યારે સૌથી પહેલા તો મોણનું પ્રમાણ પરફેક્ટ હોવું જોઈએ. અચ્છા. જો વધારે મોણ હશે ને તો પણ પૂરી પરફેક્ટ નહીં થાય અને ફૂલશે નહીં સરસ રીતે. અને ઓછું મોણ હશે ને તો પણ સરસ રીતે નહીં ફૂલે. અચ્છા. સાથે જે કણક તૈયાર કરવાની છે એ કણક પણ થોડી ટાઈટ તૈયાર કરવાની છે. હા. ઢીલી કણક જો તૈયાર કરીશું ને તો ફૂલશે ખરી પણ તેલ પીવા લાગશે. રાઈટ. એકદમ પછી તેલ લાગતું હોય છે હા, મોઢામાં હા. પણ. પૂરીની કણક તૈયાર છે. આપણે એને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. ઓકે. હવે એક પેસ્ટ તૈયાર કરી લઈએ. હા. શિયાળામાં આપણે કોઈ પણ વાનગી બનાવીએ એટલે એમાં થાય એવું લાગે કે ભાજીઓનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરીએ આપણે. યસ. અત્યારે આપણે કોથમીર અને ફુદીનો લઈ રહ્યા છીએ. તમે ઈચ્છો તો આ ભાજીની અંદર ઝીણી સમારેલી પાલક પણ ઉમેરી શકો છો. અચ્છા. અત્યારે મેં લગભગ 50 ગ્રામ કોથમીર લીધેલી છે. હા. અને એની સાથે 25 થી 30 ગ્રામ ફુદીનો. બરાબર. એટલે એક મસ્ત ચટપટી ચટણી જેવું તૈયાર થશે. 5 ચમચી મીઠું એડ કરીશું.
ચપટી સંચર પાવડર લઈશું, 2 થી 3 મરચાં એડ કરી દઈશું. હા, મીડિયમ તીખા હોય એવા આપણે મરચાંનો ઉપયોગ કરીશું. સાથે 1 ચમચી લીંબુનો રસ ઉમેરી દઈશું. હા, ક્રશ કરી લેવાનું છે. પણ આની જે આપણે પેસ્ટ બનાવીશું ને એ એકદમ સ્મૂધ પેસ્ટ નહીં બનાવી, ચટણી જેવી નહીં બનાવી, થોડી રફ હોય ને એનું ટેક્સચર એ રીતની આપણે પેસ્ટ તૈયાર કરીશું. ઓકે. પેસ્ટ રેડી થઈ ગઈ છે. જો આ રીતની. અચ્છા, આવું ટેક્સચર, હા આવું ટેક્સચર હોવું જોઈએ. પેસ્ટ તૈયાર છે. હવે કાચા કેળાને આપણે સુધારી લઈએ. હા, કાચા કેળા મેં બાફી લીધેલા છે. કાચા કેળા હંમેશા જ્યારે પણ બાફો ને ત્યારે કુકરમાં એને બાફવાના છે, અને લગભગ 2 વિસલ વગાડીને તમે બાફશો તો એકદમ સરસ તૈયાર થઈ જાય છે. અને પાણીની અંદર જ બાફવાના છે, વધારે બાફવાની જરૂર નથી એને. જનરલી પૂરી ભાજીમાં બટાકાનો ઉપયોગ થતો હોય છે, અત્યારે તમે એકદમ સરસ જૈન વર્ઝન ટ્રાય કરી રહ્યા છો, એટલે આપણે કેળાનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝેક્ટલી, જૈન વર્ઝન પણ ખરું. અને ઘણા લોકોને એવું થાય કે સવારના બટેટા ખાવાનું અવોઇડ કરતા હોય, હા, તો એના માટે પણ બેસ્ટ ઓપ્શન છે. એક્ઝેક્ટલી. અને આમ પણ ન્યુટ્રિશન વેલ્યુ બટાકા કરતા કેળાની વધારે સારી હોય, એટલે એમ પણ બેનિફિટ મળે. અત્યારે આપણે 2 કેળા લીધા છે. હા, 250 ગ્રામ કાચા કેળા લીધેલા છે. 2 ચમચી તેલ લઈશું. હા, 1/2 ચમચી જીરું એડ કરીશું. હા, 5 ચમચી હિંગ, 5 ચમચી હળદર લઈશું. હા, એની સાથે આ તૈયાર કરેલી પેસ્ટ એડ કરી દઈશું આપણે. હવે એની અંદર આપણે કાચા કેળા એડ કરી દઈશું. થોડું પાણી એડ કરીશું, 1 થી 2 ચમચી જેટલું. હા. સુરભીબેન, ચાટ આપણા ઘરમાં અવારનવાર બનતી પણ હોય છે, અને ઘણીવાર આપણે બહાર પણ ગમે ત્યારે કંઈક ભૂખ લાગે ને તો ચાટ ખાવા માટે નીકળી જઈએ છીએ. પણ ચાટમાં પણ આપણી પાસે જોઈએ ને તો કેટલા બધા અલગ અલગ વેરિએશન છે, અને એમાં જ અત્યારે તમે એક નવું જ વેરિએશન કરી રહ્યા છો કે પૂરી ભાજીની ચાટ બનવાની છે. બેઝિકલી આ જે વાનગી છે ને એ તમે બાળકોને નાસ્તામાં આપશો ને તો પણ બહુ જ મજા આવશે એ લોકોને. એટલે લંચ બોક્સમાં પણ કે પૂરી હોય એની અંદર ભાજી મૂકી અને એનું રોલ કરી દો તમે. અને અત્યારે આની અંદર આપણે ગ્રીન પેસ્ટ એડ કરી છે, એની સાથે તમે થોડા એવા પ્રમાણમાં આની અંદર મીઠી ચટણી પણ એડ કરી દો, તો બેલેન્સ ટેસ્ટ તમને મળી જશે. તો ઉપરથી કઈ એડ કરવાની જરૂર નહીં પડે. અને આવી રીતે રોલ વાળી અને તમે બાળકોને આવી રીતે પૂરીના રોલ કરી અને 5 કે 6 રોલ લંચ બોક્સમાં મૂકી દેશો તો એને મજા આવી જશે કે કંઈક નવું મળે. ઇવન કિટી પાર્ટી હોય કે ગેટ ટુગેધર હોય ત્યારે પણ આ બનાવવામાં એકદમ ઈઝી વાનગી છે. તો આવી રીતે તમે ચાટ બનાવી શકો છો એની. અને જનરલી આપણા ઘરે કોઈ પણ ગેસ્ટ આવતા હોય ને ત્યારે આપણે એવું જ પ્રિફર કરીએ કે બહુ જ અલગ ટાઈપનું ના બનાવીએ, ફેમિલી. હા, અને ક્યારેક નવું બનાવવા જઈએ તો એમાં એટલો બધો કુથ્થો થઈ જાય અને લાંબુ ચાલે ને કે કંટાળો આવી જાય, પછી આપણને ટાઈમ જ ના મળે કે ગેસ્ટ સાથે બેસીએ, કેમ કે રેસીપી એટલી હેક્ટિક થઈ જાય કે આપણો પૂરો ટાઈમ એમાં જ જતો રહે. તો આમાં તો કેવું છે કે પૂરી પણ તમે બનાવીને મૂકી દો અને આવી રીતે ભાજી પણ બનાવીને મૂકી દો, બસ જસ્ટ સર્વિંગ કરી. કાચા કેળાને થોડા પ્રેસ કરી દેવાના છે એટલે સરસ સોફ્ટ થઈ જાય. હવે થોડા કેળાને આપણે મેશ કરી લઈશું એટલે સરસ બધું સેટ થઈ જાય. હા, કાચા કેળાને બહુ વધારે પડતા નથી બાફવાના. તમે વધારે બાફશો અને ઓવર કુક થઈ જશે ને તો ચીકણા થઈ જશે. અચ્છા. પણ આ રીતે પછી બફાઈ ગયા પછી આવી રીતે જયારે વઘારો ને ત્યારે આવી રીતે તમે કરી લો તો એકદમ સરસ સોફ્ટ થઈ જાય છે. ચીકણા થઈ જશે ને તો બધો જ મસાલો અંદર જતો રહેશે અને તેલ પણ જતું રહેશે અને ટેસ્ટ એનો એકદમ ફિક્કો લાગશે. જો હવે તું જોઈ શકે છે કે મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હા, મીઠું એડ કરી દઈશું. આમ તો આપણે પેસ્ટમાં સંચર પાવડર એડ કર્યું હતું, પણ તો એ કાચા કેળાના પ્રમાણમાં 5 ચમચી મીઠું એડ કરી દઈશું. એની સાથે 1/2 ટીસ્પૂન લીંબુનો રસ એડ કરીશું. સાથે 2 ચમચી કોથમીર એડ કરી દઈશું. સરસ ગ્રીન મસાલા સાથે આપણે ગ્રીન ભાજી બનાવી. યસ. અને આ જે ભાજી છે અત્યારે તો આપણે પૂરી સાથે સર્વ કરી રહ્યા છીએ, પણ તમે સેન્ડવિચમાં પણ આને સ્ટફ કરી શકો છો, બ્રેડમાં પણ, તો પણ બહુ જ સરસ લાગશે. સેન્ડવિચ બનાવો ત્યારે અંદર આ સ્ટફિંગ ભરવાનું છે. પછી તને ખ્યાલ હોય તો અમદાવાદની જે ફેમસ જગ્યા છે માણેક ચોક, ત્યાં જે સેન્ડવિચ મળે છે ને તો કેવું કરે છે, ઉપર કેચઅપ લગાવીને ઉપર સેવ છાંટીને એવી રીતે આપે છે. તો આમાં પણ એવી રીતે કરી શકાય કે અંદર આ સ્ટફિંગ ભરી દેવાનો છે અને એની ઉપર તમે કેચઅપ
અને એની સાથે મીઠી ચટણી, એ બંનેનું કોમ્બિનેશન કરી લેવાનું છે. એને ઉપર સ્પ્રેડ કરી, ઉપર સેવ, કોથમીર, દાડમ, તમારે જે છાંટવું હોય છાંટી કટ કરીને સર્વ કરી શકો છો. એમ પણ આપણી જે બધી વેસ્ટર્ન વાનગીઓ છે એના એટલા બધા ઇન્ડિયન અને ખાસ ગુજરાતી વર્જન બન્યા છે ને કે અમુક વસ્તુ તો તમે સાંભળી જ નહીં હોય. મેં હમણાં રિસન્ટલી સાંભળી કે જે સુશી છે તો એ જેપનીઝ ડિશ ને એ લોકોએ દાબેલી સુશી કરીને પ્રેઝન્ટ કરી. એટલે તમે વિચારો એમ. આના પહેલા આ જ રસોડે મેં ઢોકળા સુશી બનાવેલી છે. એ તો લગભગ 2 વર્ષ પહેલાની વાત છે કે ત્યારે મેં બનાવેલી છે. એટલે આપણે ગુજરાતીઓ આપણી વાનગીને ઇન્ટરનેશનલ ટચ અને ઇન્ટરનેશનલ વાનગીને આપણો ટચ. આપણને મજા આવી જોઈએ. યસ, પરફેક્ટ. બસ આ ભાજી તૈયાર થઈ ગઈ છે. કણકના લુવા કરી લઈએ. હા, જો મોણ એવું હોવું જોઈએ કે આવી રીતે કરીએ તો હાથમાં ના આવવું જોઈએ. અચ્છા, હાથમાં જો તેલ લાગે ને તો સમજી લેવાનું કે મોણ વધારે ગયું છે. નાના નાના લુવા કરી લઈશું. પેલા તો જમણવારમાં પૂરી બનતી ને, તો આવી રીતે એક જણ લુવા કરે, એક જણ આવી રીતે લુવાને દાબે અને એક વણે અને એક તળે. કારણ કે ઘરના બધા જ ભેગા થઈને જમણવાર રાખ્યું હોય, લગભગ 25-30 જણાનું જમણવાર હોય, ત્યારે આ રીતે થતું હોય છે. રાઈટ. એમ પણ મારી જેવા લોકો હોય કે જેમને ગોળ પૂરી વણતા ના આવડતી હોય તો પછી મમ્મી આવું કામ આપે કે આ તો થશે તારાથી. વણી લઈશું પૂરીને. અને એમ પણ મમ્મી લોકો જેમ કે તમે જેટલા આમ પ્રો હોય ને કે એક જ વ્યક્તિ વણે પણ ખરા, આવી રીતે લુવા પણ કરે, તળે પણ, તો પણ બધું એકદમ સાયમલ્ટેનિયસલી ચાલતું હોય. જો આ રીતે આપણે નાની સાઈઝની પૂરી તૈયાર કરીશું. અચ્છા, પૂરીને તળી લઈએ. હા, વાહ, મસ્ત ગોળ દડા જેવી પૂરી થઈ. જો પૂરીની કણક સરસ તૈયાર થઈ હોય અને સરસ રીતે વણાઈ હોય ને તો પૂરી એકદમ સરસ તૈયાર થતી હોય છે. રાઈટ. અને ઘણીવાર તેલનું ટેમ્પરેચર પર બહુ મેટર કરતું હોય છે. હા. પૂરી જ્યારે પણ તળો ને ત્યારે જે ટેમ્પરેચર છે એકદમ ગરમ, એટલે તેલ જે છે એકદમ ગરમ હોવું જોઈએ તો પૂરી એકદમ સરસ ફૂલે છે. રાઈટ. પૂરી તૈયાર થઈ ગઈ છે. હવે એને એસેમ્બલ કરી લઈએ. ઓકે. ચમચીથી થોડું આવી રીતે પ્રેસ કરી લઈશું. હા. ભાજી મૂકી દઈશું. મીઠી ચટણી તમને ગમે તો એડ કરી શકો છો, ન ગમે તો અવોઇડ પણ કરી શકો છો. હા, ઘણાને મીઠું નથી ગમતું હોતું તો આ રીતે પણ ખાઈ શકે છે. આના ઉપર તમે દહીં પણ લઈ શકો છો. યસ. થોડી સેવ. ચાટ હોય એટલે સેવ તો મેન્ડેટરી. દાડમના દાણા. ત્યારે પૂરી ભાજી ચાટ એટલી ટેમ્પટિંગ દેખાઈ રહી છે ને કે મેં લંચ કરી લીધું છે તો પણ મને ભૂખ લાગી છે. થોડી કોથમીર. આ એક મસાલો તૈયાર કરેલો છે જેમાં સંચર પાવડર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર એડ કરેલો છે. એ ઉપરથી થોડો ભભરાવી લઈશું. મસ્ત ચટાકો મળશે. યસ. પૂરી ભાજીનું એકદમ અલગ જ વર્ઝન પૂરી ભાજી ચાટ તૈયાર છે. એકદમ ટેમ્પટિંગ. યસ. ટેસ્ટી ફૂડની જ્યારે કરીએ વાત ત્યારે યાદ આવે ચાટ, અને આ પૂરી ભાજી ચાટ તો એકદમ યુનિક છે. તમને રેસીપી લખાવું પણ એ પહેલા એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. જો હવે તમે પૂરી ભાજીના ચાટની રીતે ખાશો ને તો નોર્મલ રીતે ખાવાનું ભૂલી જશો. તો ચલો આજે જ ઘરે ટ્રાય કરો અને ફટાફટથી રીત લખી લો. પૂરી ભાજી ચાટ બનાવવા માટે જોઈશે પૂરી માટેની કણક બાંધવા માટે ઘઉંનો લોટ 1 કપ, તેલ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ. લીલી પેસ્ટ બનાવવા માટે જોઈશે કોથમીર 50 ગ્રામ, ફુદીનો 25 થી 30 ગ્રામ, લીલા મરચા 2 થી 3 નંગ, મીઠું સ્વાદ પ્રમાણે, સંચળ પાવડર ચપટી, લીંબુનો રસ 1 ચમચી. ભાજી વઘારવા માટે જોઈશે તૈયાર કરેલી લીલી પેસ્ટ 1/2 કપ, બાફેલા કાચા કેળા 250 ગ્રામ, તેલ 2 ચમચી, જીરું અડધી ચમચી, હિંગ 5 ચમચી, હળદર 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લીંબુનો રસ અડધી ચમચી, કોથમીર 2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. ચાટ એસેમ્બલ કરવા માટે જોઈશે ગળી ચટણી, ઝીણી સેવ, દાડમના દાણા, કોથમીર અને તૈયાર કરેલો ચાટ મસાલો. પૂરી ભાજી ચાટ બનાવવા માટેની રીત.
સૌપ્રથમ પૂરી માટેની કણક બાંધવા માટે તાસમાં ઘઉંનો લોટ અને તેલ લઈ મિક્સ કરી મીઠું ઉમેરી ફરી મિક્સ કરી પાણીથી થોડી કઠણ એવી કણક બાંધી 10 થી 15 મિનિટનો રેસ્ટ આપો. લીલી પેસ્ટ બનાવવા માટે મિક્સર જારમાં કોથમીર, ફુદીનો, મીઠું, સંચળ, લીલા મરચા અને લીંબુનો રસ ઉમેરી ક્રશ કરી લીલી પેસ્ટ તૈયાર કરી લો. ભાજી વઘારવા માટે બાફેલા કાચા કેળાને સમારી લો. પેનમાં તેલ ગરમ કરી જીરું, હિંગ, હળદર અને તૈયાર કરેલી લીલી પેસ્ટ લઈ સાતળી કેળા ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી 1 થી 2 મિનિટ કુક કરી મેશ કરી મીઠું, લીંબુનો રસ અને કોથમીર ઉમેરી બરોબર મિક્સ કરી ભાજી તૈયાર કરી લો. રેસ્ટ આપી દીધેલી કણકમાંથી એક સરખા લુવા કરી પૂરી વણી લો. પૂરી વણાય છે એટલે તેને ગરમ તેલમાં સરસ તળી લો. ચાટ એસેમ્બલ કરવા માટે સર્વિંગ પ્લેટમાં પૂરી લઈ વચ્ચેથી તોડી તેમાં ભાજી લઈ તેના પર ગળી ચટણી, ઝીણી સેવ, દાડમના દાણા, કોથમીર અને તૈયાર કરેલો ચાટ મસાલો ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે પૂરી ભાજી ચાટ. વિન્ટર સિઝન ચાલી રહી છે એટલે આપણે એક રેસીપી તો એવી બનાવવી જ પડે કે જેમાં મેથીનો ઉપયોગ થતો હોય. તો ચલો મેથી અને પનીર સાથે મસ્ત પકોડા બનાવી લઈએ. સુરભીબેન, સરસ મજાના પનીર પકોડા બનવાના છે આ રસોડે. પ્લસ વિન્ટર સિઝન ચાલી રહી છે એટલે ખાસ આપણે મેથીનો ઉપયોગ કરવાના છીએ. ચોક્કસ. જેમ આપણે અગાઉ વાત કરી કે વિન્ટર સિઝન ચાલતી હોય એટલે બધાને એવું જ હોય કે ભાજીનો ભરપૂર ઉપયોગ કરીએ. ચોક્કસ કરીએ આપણે. Yes. અને પનીરના પકોડા આપણે જનરલી બનાવતા હોય છે, પણ ઘણી વખત કેવું છે, મને પોતાને પનીરના પકોડા નથી ભાવતા હોતા કારણ કે એકદમ ફ્લેટ લાગે. પનીરને તમે ખીરામાં ડીપ કરી અને ફ્રાય કરી લો એટલે એકદમ ફ્લેટ લાગતા હોય છે. પણ એની સાથે જો તમે કંઈક કોમ્બિનેશન કરો ને તો એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. અને મેથી અને પનીર એ બંનેનું કોમ્બિનેશન બહુ જ બેસ્ટ છે. જેમ પાલક અને પનીરનું કોમ્બિનેશન છે ને એવી જ રીતે મેથી અને પનીરનું કોમ્બિનેશન પણ બહુ જ સરસ લાગે છે. અરે વાહ, એટલે યુનિકની સાથે વધારે ટેસ્ટી પણ ખરા. યસ. તો આ મેથી પનીર પકોડા બનાવવાની પ્રોસેસ શું હશે? સૌથી પહેલા તો આપણે ખીરું તૈયાર કરીશું, જે રીતે આપણે પકોડાનું ખીરું તૈયાર કરતા હોય એ રીતે. અને જે પછી એની અંદર આપણે પનીર અને મેથીનું કોમ્બિનેશન કરીને જે સ્ટફિંગ તૈયાર કરવાનું છે કે બોલ્સ તૈયાર કરવાના છે એ તૈયાર કરીશું. ઓકે, શરૂ કરીએ. ચોક્કસ. સૌથી પહેલા આપણે ખીરું તૈયાર કરી લઈએ. જેના માટે ચણાનો લોટ લીધેલો છે. 1 કપ ચણાનો લોટ લેવાનો છે. બેસન પણ લઈ શકો છો. યસ. સુરભીબેન, જેમ તમે વાત કરી કે પનીરના પકોડા બહુ ઘણીવાર બ્લેન્ડ લાગતા હોય છે, આપણે એનું આઉટર લેયર છે એટલે કે જે બેટર છે એ ઘણું બધું આપણે ફ્લેવરફુલ બનાવવાની ટ્રાય કરીએ, પણ અંદર પછી જે ક્યુબ હોય છે પનીરનું એના લીધે પછી આખો ટેસ્ટ એકદમ બ્લેન્ડ થઈ જાય. કારણ કે ઉપરનો ટેસ્ટ તમે કેટલો આપી શકો ને લેયર પણ એકદમ પતલું હોય છે, જ્યારે પનીરનો પીસ છે એ વધારે થીક હોય છે તો એના કારણે એકદમ ફ્લેટ લાગતું હોય છે. રાઈટ. પણ આ પકોડા બહુ જ ટેસ્ટી લાગશે. વાહ. 5 ચમચી હિંગ એડ કરી દઈશું. અડધી ચમચી મીઠું એડ કરીશું. પાણી એડ કરી દઈશું અને મિક્સ કરી લેવાનું છે. ઓકે. આ જે પકોડા બનાવશું ને એ જે મિશ્રણ એનું તૈયાર થશે ને એ આપણે જેવી રીતે બટાકા વડા કે કાચા કેળાના જે વડા બનાવતા હોય કેળા વડા એ ટાઈપનું આપણે બોલ્સ તૈયાર કરવાનું છે. અચ્છા. તો જ્યારે પણ તમે કોઈ પણ આવી રીતે વડા બનાવતા હો, કેળા વડા કે બટેટા વડા, ત્યારે એનું જે ખીરું છે ને એને બહુ જ વધારે ઢીલું નથી રાખવાનું. એને થોડું ઘટ્ટ રાખવાનું છે તો ઉપરનું લેયર સરસ રીતે કોટિંગ સરસ થાય અને એના કારણે પકોડાનો સ્વાદ વધારે સરસ લાગે છે. જો આપણે પતલું ખીરું કરીએ ને તો શું થાય કે એ ખીરું છે એ બહુ જ ઓછા પ્રમાણમાં ઉપરના લેયરમાં આવે એટલે આપણે ફક્ત અંદરનું જે સ્ટફિંગ હોય ને એને જ સ્વાદ આવતો લાગે. અને જ્યારે પણ તમે પકોડા બનાવો ને કોઈ પણ ટાઈપના પકોડા બનાવો ત્યારે જે ચણાનો લોટ છે કે બેસન છે એને થોડી વાર પલળવા દેવાનું. અચ્છા. જો ખીરું સરસ રીતે પલળશે ને તો એની અંદર એક સરસ ઇલાસ્ટિસિટી આવશે અને એના કારણે જે પકોડા છે ને એનો સ્વાદ પણ બહુ જ સરસ આવશે. ઇવન કલર પણ ચેન્જ થઈ જાય છે. ઘણી વખત તું જોતી હઈશ કે બારે જે પકોડા બને છે ને એ આપણે વધારે ભાવતા હોય છે કારણ કે એ લોકોનું ખીરું હોય છે એ બનાવેલું હોય છે. અને આપણે ઘરે બનાવીને તો આપણે એવું થાય કે પકોડા ઇન્સ્ટન્ટ છે એટલે તરત જ ખીરું હલાવીએ અને તરત જ પકોડા બનાવતા હોય છે. તો ચણાના લોટને આપણે થોડી વાર રેસ્ટ આપીશું એટલે ખીરાને, તો પકોડા વધારે સરસ તૈયાર થશે. વાહ. જો આ ખીરું તૈયાર થઈ ગયું છે આ રીતનું હોવું જોઈએ. હવે એને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. હવે આપણે જે અંદરનું મિશ્રણ તૈયાર કરવાનું છે કે જે બટાકાવડા જેવું આપણે બોલ્સ જ તૈયાર કરીશું તો એ આપણે તૈયાર કરીએ. જેના માટે મેં મેથી લીધેલી છે. લગભગ 100 થી 150 ગ્રામ મેથી છે જેને મેં ધોઈ અને સરસ રીતે કોરી કરી લીધેલી છે. સાથે હું કોથમીર પણ ઉમેરું છું. 50 ગ્રામ જેટલી કોથમીર ઉમેરી લઈશ. એની અંદર બધો મસાલો ઉમેરવાનો છે જેમાં હું 5 ચમચી હિંગ લઈશ. અડધી ચમચી સંચળ પાવડર એડ કરીશ. અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનું છે.
સાથે 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. 2 લીલા મરચા છે જેને મેં ઝીણા સુધારી લીધા છે એ એડ કરી દઈશું. અચ્છા. સાથે આપણે 5 ચમચી મીઠું પણ એડ કરી દઈશું. અને હવે આ બધું જ મિશ્રણ છે એને સરસ રીતે હાથેથી મિક્સ કરી લેવાનું છે. આ કરવાનું રીઝન એ છે કે જેથી કરીને મેથી એકદમ સરસ રીતે એનો સ્વાદ છોડશે. હા. તમે ડાયરેક્ટ જ આની અંદર પનીર એડ કરી દેશો ને તો એનો એટલો બધો સ્વાદ નહીં આવે. પણ જ્યારે આ રીતે તમે મસળી લેશો ને તો મેથીનો બહુ જ સરસ સ્વાદ આવશે અને મસાલા સાથે એકદમ સરસ રીતે મેથી ભળી જશે. વાહ. જો સોફ્ટ થઈ ગઈ છે ને, હા, ટેક્સચર ચેન્જ થઈ ગયું. રાઈટ. મેથી અને કોથમીરની અંદર રહેલું પાણી પણ છૂટું પડતું હોય છે. હવે આની અંદર આપણે પનીરને છીણી લઈશું. હા સુરભીબેન, તમને ખબર છે જ્યારે મેં કુકિંગ કરવાની શરૂઆત કરી ત્યારે સૌથી પહેલા હું ભજીયા બનાવતા શીખી. અરે વાહ, શું વાત છે. યસ. અને ઘરે ગમે ત્યારે ભજીયા બને ને પછી ખાલી થોડુંક એવું બેટર તો આપણે વધતું જ હોય છે, તો હું ખાલી એ બેટર ને આવી રીતે આમ તેલમાં નાખીને ટ્રાય કરતી કે ધીમે ધીમે એવી રીતે ચાલુ કરીએ બહુ સરસ ભજીયા કહેવાય. બનાવવાનું. કારણ કે જનરલી કેવું હોય ખબર છે કે જ્યારે તમે કુકિંગ શીખતા હો ને ત્યારે તેલ કે તાવડા સાથે પાસે જવાનું બીક avoid લાગે, કરતા, હા. બીક લાગે. મારી ડોટર પણ છે તો એને એમ થાય કે ના હું તળવાનું કામ નહીં કરું, બીજું કરી દઈશ. હું ના કર તું. એટલે એમાં તમારી એલર્ટનેસ બહુ જોઈએ. રાઈટ રાઈટ. શાર્પનેસ અને એલર્ટનેસ જોઈએ. યસ. એટલે જે ભજીયા બનાવતા સૌથી પહેલા શીખે ને એને કુકિંગ આવડી જાય. ઓહો, તો મને આવડી જશે. યસ. તું તો અમે રસોઈ શો માં છો એટલે તો તને તો હવે હું જમવા આવીશ તારા ઘરે. અરે શ્યોર. તમારા જેટલું ટેસ્ટી નહીં બનાવું પણ સરસ બનાવું. અરે મસ્ત બનશે. પ્રેમથી બનાવેલી બધી જ વસ્તુ મસ્ત હોય છે. અત્યારે લગભગ 100 થી 150 ગ્રામ જેટલું આપણે પનીર લઈ રહ્યા છીએ. અને એમાં પણ જ્યારે મમ્મી તમારી જેમ એક્સપર્ટ હોય તો પછી આપણને એમ થાય કે મમ્મી જેવું કઈ રીતે બનાવવું, એવી ટ્રાય કરીએ કે મમ્મી જેવો સ્વાદ આવે. હવે મિક્સ કરી લઈશું. હા. હવે બહુ જ દબાવીને નથી આપણે મિક્સ કરવાનું, નહીં તો છે ને વધારે ઢીલું થઈ જશે. અચ્છા. કારણ કે પનીરને આપણે હળવા હાથે મિક્સ કરીશું. હા. પનીર સરસ બાઇન્ડિંગનું પણ કામ આપશે હા. અને એનો સ્વાદ પણ સરસ આવશે. રાઈટ. હવે આ રીતે નાની સાઈઝના બોલ્સ વાળી લેવાના છે. જો એકદમ સરસ બોલ્સ વડાઈ જાય છે ને, આવી રીતે બધા જ બોલ્સ તૈયાર કરવાના છે. અને આટલી સાઈઝના કરશું ને તો પકોડા છે એ બહુ જ સરસ તૈયાર થશે. અને આ પકોડા ખાતા છે ને કોઈને ખબર નહીં પડે કે અંદર શું એડ કર્યું છે, કારણ કે એકદમ સ્વાદ જે છે એ ડિફરન્ટ આવશે. રાઈટ. કંઈક તો છે પણ બહુ સરસ છે. હા. અત્યારે તો આ જે મિશ્રણ આપણે બનાવ્યું એનો ઉપયોગ આપણે પકોડામાં કરી રહ્યા છીએ, પણ આ જ વસ્તુ છે એ તમે સમોસામાં પણ ભરી શકો છો. થોડા પ્રમાણમાં અંદર તમે ચીઝ પણ એડ કરી દો તો સમોસામાં પણ બહુ જ સરસ લાગે છે. અને ઇવન હેલ્ધીયર વર્ઝન કરવું હોય તમારે તો પરાઠામાં પણ બહુ જ સરસ લાગે છે. સ્ટફ પરાઠા બનાવો ને તો પણ બહુ જ સરસ લાગે છે. અને સપોઝ એવું થયું કે અત્યારે તો આ મિશ્રણ એકદમ પ્રોપર છે, આની અંદર બોલ્સ વળી જાય છે, પણ મેથીમાં જો પાણીનું પ્રમાણ વધારે રહી ગયું અથવા કોથમીરમાં વધારે પાણીનું પ્રમાણ રહી ગયું અને તમને એવું થાય કે આ બોલ્સ નથી તૈયાર થતા, તો આની અંદર તમે થોડા પ્રમાણમાં જે પૌવા છે એને પલાળીને એડ કરી શકો છો, અથવા તો પૌવાનો ભૂકો અથવા મમરાનો ભૂકો બેમાંથી કંઈ પણ એડ કરી શકો છો. તો એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે. બ્રેડ ક્રમ્સ તો એડ કરી શકાય છે, પણ આ એક અલગ કે આપણા ઘરમાં ઇઝીલી અવેલેબલ મળી જાય. ને જેને મેથી ન ભાવતી હોય એના માટે આ પકોડા કે આ પરાઠા બેસ્ટ છે એકદમ. સુરભીબેન, જેમ તમે એક્સપર્ટ લોકો છે જે બધા કે જે કુકિંગમાં એકદમ પ્રો હોય, એવી રીતે હવે આપણો આ ધ રસોઈ શો જોઈને આપણા વ્યુઅર્સ પણ એકદમ પ્રો થઈ ગયા છે. સાચી વાત છે. અત્યાર સુધી આપણે જ મેજિક મંત્ર એમને આપતા હતા સરસ સરસ ટિપ્સ સાથે, હવે એ આપણને મેજિક મંત્ર મોકલે છે. બહુ જ સાચી વાત છે અને ખરેખર આપણા માટે પ્રાઉડ લેવાની વાત છે કે આપણી પાસેથી શીખીને એ લોકો પણ એક્સપર્ટ બની ગયા છે. એક્ઝેક્ટલી. ચલો, તો તમે પણ જો હજુ સુધી મેજિક મંત્ર ના મોકલ્યો હોય પણ કંઈક સરસ જાણતા હોય તો અચૂકથી અમને મોકલજો. ખીરામાં આપણે ચપટી સોડા એડ કરી દઈશું. હા. એની સાથે ગરમ તેલ થોડા પ્રમાણમાં એડ કરી દઈશું. પ્રોપરલી મિક્સ કરી લઈશું. જો તું જોઈ શકે છે કે પહેલા કરતા ખીરું છે એનું ટેક્સચર અને કલર બંને ચેન્જ થઈ ગયું છે. હવે આ બોલ્સ છે એને આવી રીતે ખીરામાં ડીપ કરી લેવાનું છે. આવી રીતે પકોડા તૈયાર કરી લઈશું આપણે. હા, હાથેથી પણ કરી શકાય છે, પણ મને આવું વધારે ગમે છે. ભજીયા બનાવવા ગમે છે પણ હાથ ખરાબ થાય નથી. અમુક પકોડા એમની જાતે જ ટર્ન થાય છે. હા, ખીરું પ્રોપર હોય અને તેલ પણ પ્રોપર ગરમ કરેલું હોય અને બધું જ જો પ્રોપર હોય ને તો એ જાતે ને જાતે જ થતા હોય છે. તમે ઘણીવાર જોયું હશે
તો બટાકાવાળા જે આપણે કોઈ બહારથી આપણે જ્યારે લેવા જઈએ ને ત્યારે એ લોકો જસ્ટ એડ જ કરતા હોય છે. બહુ જ મોટી કઢાઈ હોય અને એમાં એડ જ કરતા હોય છે અને જાતે જ તળાઈ જાય, હા. તળાતા હોય છે. ખાલી વચ્ચે એ લોકો આવી રીતે આમ કરીને એક વખત જાડો ફેરવી દેતા હોય છે. એટલે જો બધું પ્રોપર હોય ને તો એની જાતે ટર્ન થતા હોય છે પકોડા પણ. અત્યારે તો આપણે આવી રીતે પકોડા બનાવી રહ્યા છીએ, ચણાના લોટમાં ડીપ કરી અને બનાવી રહ્યા છીએ. પણ આ જે બોલ્સ છે એની અંદર મેં કહ્યું એ પ્રમાણે તમે પૌવાનો પાવડર કે મમરાનો પાવડર એડ કરી અને થોડું વધારે બાઇન્ડિંગ આપી દો અને પછી એને તમે મેંદાની સ્લરીમાં ડીપ કરી અને બ્રેડ ક્રમ્સમાં રગદોળી લો તો મસ્ત મજાના બોલ્સ પણ તૈયાર થઈ જશે સ્ટાર્ટર માટે અને એકદમ ડિફરન્ટ એનો ટેસ્ટ હશે. રાઈટ. વસ્તુ એક ને એક છે પણ એનું પ્રેઝન્ટેશન તમે અલગ અલગ રીતે કરી શકો છો. એક્ઝેક્ટલી. પ્રોપર રીતે તૈયાર થયા હોય તો ઉપર તેલ નહીં દેખાય. હા. અને એકદમ પકોડા જે છે એકદમ ડ્રાય લાગશે અને ઉપરથી ક્રિસ્પી પણ લાગશે. યસ. મસ્ત મજાના મેથી પનીર પકોડા તૈયાર છે. આપણે એને સર્વ કરી લઈએ. શ્યોર. એકદમ ચટાકેદાર મેથી પનીર પકોડા તૈયાર છે અને અત્યારે આપણે એને મીઠી ચટણી સાથે સર્વ કરેલા છે. યસ. જોઈને જેવું લાગે છે કે બહુ ટેસ્ટી હશે. યસ. ગાઈઝ, હું તો એવું કહું છું કે જ્યાં સુધી વિન્ટર ચાલે છે ને બધી ભાજી મળે છે ને તો એ બધી ભાજીનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. જેમ અત્યારે આપણે આ મેથીની ભાજીમાંથી પનીર પકોડા બનાવ્યા, એ તમારે ખાવા હોય તો રીત લખવી પડશે અને એ લખાવું તમને એક નાનકડા બ્રેક પછી. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, કો પાર્ટ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. આ પકોડા જો તમે એકવાર ખાશો ને તો નોર્મલ પનીર પકોડા ભૂલી જશો કેમ કે બહુ જ ટેસ્ટી છે. તો ચલો એ તમારે જાણવા માટે ઘરે ટ્રાય કરવા પડશે અને ફટાફટથી રીત લખી લો. મેથી પનીર પકોડા બનાવવા માટે જોઈશે પૂરણ બનાવવા માટે મેથીની ભાજી 100 થી 150 ગ્રામ, પનીર 100 થી 150 ગ્રામ, કોથમીર 50 ગ્રામ, હિંગ 5 ચમચી, સંચળ પાવડર અડધી ચમચી, લાલ મરચું અડધી ચમચી, ધાણા જીરું 1 ચમચી, સમારેલા લીલા મરચા 2 નંગ, મીઠું સ્વાદ પ્રમાણે. ખીરું બનાવવા માટે જોઈશે ચણાનો લોટ 1 કપ, હિંગ 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ, સોડા 5 ચમચી, ગરમ તેલ 2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. સર્વિંગ માટે જોઈશે ગળી ચટણી. મેથી પનીર પકોડા બનાવવા માટેની રીત. સૌપ્રથમ ખીરું બનાવવા માટે બાઉલમાં ચણાનો લોટ, હિંગ, મીઠું અને પાણી ઉમેરી બરોબર મિક્સ કરી ખીરાને 10 થી 15 મિનિટનો રેસ્ટ આપો. પૂરણ બનાવવા માટે બાઉલમાં મેથીની ભાજી, કોથમીર, હિંગ, સંચળ પાવડર, લાલ મરચું, ધાણા જીરું, લીલા મરચા અને મીઠું ઉમેરી બરોબર મિક્સ કરી તેમાં પનીરને છીણી મિક્સ કરી પૂરણ તૈયાર કરી તેમાંથી ગોળા વાળી લો. રેસ્ટ આપી દીધેલા ખીરામાં સોડા અને ગરમ તેલ ઉમેરી મિક્સ કરી તેમાં વાળેલા ગોળાને કોટ કરી ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી પકોડાને તળી લો. પકોડા સરસ તળાઈ જાય એટલે તેને ગળી ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે મેથી પનીર પકોડા. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ સ્વીટ પટેટો એટલે કે શક્કરિયા વિશે. શક્કરિયા આપણે લગભગ 5000 વર્ષોથી ખાતા આવીએ છીએ અને હા, અત્યાર સુધી તો આપણે નોર્મલી રેડ કલરના શક્કરિયાનો ઉપયોગ કરીએ છીએ પણ એ સિવાય ઓરેન્જ અને પર્પલ કલરમાં પણ શક્કરિયા મળે છે અને એવું કહેવાય છે કે આ જે પર્પલ શક્કરિયા હોય છે એ નેચરલ ફૂડ કલરિંગનું કામ કરે છે, જેથી કોઈ પણ વાનગીમાં તમે એ પર્પલ શક્કરિયાનો યુઝ કરો તે નેચરલી પર્પલ બને છે. અને આ સિવાય સ્વીટ પટેટો એટલે કે શક્કરિયાના પાન છે એ પણ એડિબલ છે એટલે તમે એને પણ ખાઈ શકો. અને ખાસ વાત તો એ છે કે એક શક્કરિયામાં આપણા વિટામિન એ ની 400% જેટલી નીડ એક જ દિવસમાં પૂરી થઈ જાય છે. તો જોયું ને શક્કરિયા કેટલા હેલ્ધી છે. હવે આપણે મળવાનું છે સ્મિતાબેનને જે સરસ મજાની ટ્રાય ફ્રાઈઝ અને મસ્ત ડીપ બનાવવાના છે. તો ચલો જોઈ લઈએ. હેલો સ્મિતાબેન, કેમ છો? બસ એકદમ ફાઇન. સ્મિતાબેન, અત્યારે તમે ટ્રાય ફ્રાઈઝ બનાવવાનો છે તો શું 3 ફ્રાઈઝ જ બનાવશો? 3 ફ્રાઈઝ નહીં, 3 કંદની ફ્રાઈઝ. અચ્છા, એટલે 3 કંદમૂળનો ઉપયોગ કરીને આપણે ફ્રાઈઝ બનાવવાના છે. હા. કયા કયા? એટલે રતાળું લેવાનું છે, શક્કરિયું લેવાનું છે અને બટેટા. અચ્છા, બટેટા પણ આપણા જે નોર્મલ હોય એના કરતા કંઈક અલગ બટેટા લીધા છે એટલે આપણે. આ લાલ છાલ વાળા છે બટેટા. અચ્છા. અને એની એકલાની પણ ફ્રાઈઝ કરીએ કે ડીપ ફ્રાય કરીએ તો બહુ જ ક્રિસ્પી થાય. એ એક આમ ફરસું હોય અચ્છા, એટલે સરસ લાગે. રાઈટ. અને અત્યારે સીઝન છે નવા બટેટાની, હા હા, તો એ એકદમ મેશી થઈ જતા chips હોય છે. થાય એટલે Yes. આપણે આ લીધા છે. બરાબર, આનાથી વધારે ક્રિસ્પી બનશે. હા.
તો અત્યારે જે તમે ફ્રાઈઝ બનાવવાના છો એ નોર્મલ આપણે જે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવતા હોય એની જેમ જ બનશે કે કંઈક અલગ રીતે બનશે? ના, આપણે ડીપ ફ્રાય નથી કરતા, હા, પણ ઓવનમાં બેક કરીએ છીએ અચ્છા, અને એને કવર કરી દેવાનું, એટલે કુક પણ થઈ જાય. કારણ કે હા, ચિપ્સ હા. જાડી હોય ને, યસ, એટલે તમે એકદમ ઓપન મૂકો તો ઉપરથી એકદમ બળિયા જેવી થઈ જાય અને નીચેથી કાચી રહે. રાઈટ, અને બેક કરવા માટે પણ કાચના બાઉલ કરતા મેં જાડી સ્કેલેટ લીધી છે હા, હા, કે જે ખૂબ વજન વાળી હોય છે. રાઈટ, એટલે ઓવનમાં મૂકો એટલે એકદમ ધીમા તાપે મસ્ત ક્રિસ્પીનેસ આવી જાય. વાવ, જોઈને તો લાગે છે બહુ વજન બહુ વાળી છે. વજન વાળા. તો આ ફ્રાઈઝ બનાવવાની પ્રોસેસ શું હશે? બસ કરીએ, આપણે સ્લાઇસ કરવાની છે. અચ્છા, લગભગ આપણે ફ્રાઈઝ કરીએ તો લાંબી લાંબી કટ કરતા હોઈએ હા. છે, પણ મેં 3 કંદ લીધા છે, ઓલમોસ્ટ સેમ ગોળ પતિકા થાય ને એવા લીધા છે કે એક સરસ યુનિફોર્મ ત્રણેયનું સરસ લાગે. યસ, એટલે અને જે શક્કરિયું છે હા, તો એને ધોઈને રાખ્યું છે એકદમ, એટલે માટીનો ભાગ છે જ નહીં, પણ એને છોલતા નથી, અચ્છા, એને એમ જ રાખશું. એટલે એને શક્કરિયાની સ્કીન હોય, બટેટાની સ્કીન, એ બધી જયારે બેક થાય ને અને જયારે થોડી ક્રિસ્પી લાગે ત્યારે બહુ સરસ ટેસ્ટ આપતી હોય છે. વાવ. અને આમ પણ આવી રીતે કોઈ પણ આપણે શાકભાજી કે કંદમૂળ લઈએ તો એની છાલમાં પણ ન્યુટ્રિશન્સ રહેલા હોય છે. અને ટેસ્ટ તો બહુ જ સરસ હોય. 100%. એટલે હમણાં તો બહુ જ બધા બોલતા હોય કે બટેટાની છાલ છે ને ડીપ ફ્રાય કરે હા, અને એની ઉપર મસાલો ભભરાવીને ખાય, ફ્રાઈઝ જેવું બનાવતા હોય હા. છે. વાવ. તો આપણે એક જે કંદ લીધું છે હા. એને તો છોલવું જ પડશે. અત્યારે આપણે કંદમૂળનો ઉપયોગ કર્યો છે 3 અલગ અલગ, પ્લસ આપણે આને ડીપ ફ્રાય નથી કરતા, બેક કરીએ છીએ, એટલે જે નોર્મલ ફ્રેન્ચ ફ્રાઈઝ હોય એના કરતા આપણને એક હેલ્ધી વર્ઝન ફ્રાઈઝનું મળી જાય. હા, અને શિયાળામાં જ્યારે પણ આ બધા કંદ અત્યારે એકદમ બધા સાથે મળતા હોય છે, yes. અને આપણે એને એક સાથે એક સ્કેલેટમાં કે કોઈ ઓવનની મોટી ટ્રેમાં કરીએ એટલે મોટા માસમાં બેક થઈ જાય, હા, એટલે એ બી ઝટપટ થાય. અને પેલું કેવું થાય, થોડુંક તમે તળો પછી બીજી તળો એટલે પેલી ઠંડી આગળ, થઈ જાય. હા. આ એક સાથે બધી પાઇપિંગ Bake હોટ હોય, થાય, yes. એટલે ખાવાની બહુ જ મજા આવે. ડેફિનેટલી બલ્કમાં આપણે એક સાથે બનાવી શકીએ. હા, ખૂબ મોટી ટ્રે લો, જેવડું તમારું ઓવન છે હા. એમાં આવે એવડી ટ્રે લો તો પણ બહુ ચાલે. સરસ થઈ જાય. અને બધી એક સરખી ગોળ કરવી છે આપણે, હા, હા, એટલે શું થાય કે આમ લાઈન બંધ ગોઠવીએ ને હા, તો લુક પણ બહુ સરસ આપે. એકચ્યુઅલી. અને આમ પણ અમુક ડિશ જે દેખાવમાં જેટલી બ્યુટીફુલ હોય ને તો જોઈને જ આપણને મન થાય કે હા. ખાઈ લઈએ. પહેલી નજરે આમ કોઈ બધી બેક કરેલી જોઈએ તો એમ Yes. થાય કે સરસ છે. અને પેલું કહે છે ને કે કોઈ પણ ફૂડ હોય તો એને ખાવા પહેલા આપણે સૌથી પહેલા આંખોથી જ ખાઈએ છીએ, હા. કે જોઈને આપણને ગમે, પછી એની સુગંધ આપણને ગમે ને પછી આપણે એને ટેસ્ટ કરીએ, એટલે પેલું એવું ને કે પહેલી નજરે એમ થાય ને કે હાય, ઇમ્પ્રેસ થઈ જવાય. એટલે ખાનારને પણ ગમે હા, અને બનાવનારને એમ થાય કે મેં કંઈક સારું બનાવ્યું છે. એક્ઝેક્ટલી. પછી ખાઈને એને જે સ્વાદ ગમે એ. બટેટા બીજું આવી રીતના ગોળ જ લીધા છે હા. ને એની ગોળ સ્લાઇસ કરવી છે મને. અચ્છા, તો નાઈફ નાનું લઈને કરીએ ને તો જો આપણે આમ સ્લાઇસ કરીએ ને તો એક સેજ ફોર્સ લગાડવો પડે આમ, પણ જો મોટું નાઈફ લીધું હોય વાવ, તો બહુ જ જલ્દી અને સરસ ચિપ્સ ઇઝીલી થઈ જાય. યસ, અને આ બધાને આપણે પાણીમાં રાખવાના મૂકી છે. દઈએ. હા, પાણીમાં ડીપ કરી દે બધું એકવાર. હા, પાણીમાં ડીપ કરવાનું મેઇન રીઝન એ, આપણે તો ધોઈને બધું લીધું છે, હા, પણ જે સ્ટાર્ચ નું આપણે કટ કરીએ ને અને જે સ્ટાર્ચ વધારે પડતું આમ જે બહાર નીકળતું નીકળે, જાય હા. ને એ બધું સરસ નીકળી જાય. રાઈટ. આટલું સરસ નાના ચપ્પાથી કટ કરીએ ને હા, તો વાર લાગે એમ. આનાથી એકદમ ફટાફટ અને પ્રોપર થઈ જાય. હા, જો લગભગ બધાની મેં થિકનેસ એક સરખી રાખી છે. હા, આપણે શક્કરિયાની છાલ નથી કાઢી એટલે કલર પણ સરસ લાગે છે. હા, અને એ છાલ વધારે સરસ બેક થાય ને ત્યારે વધારે સારો ટેસ્ટ આપતી હોય છે, હા. એટલે આપણે રાખીએ છીએ ને. બસ આને તરત જ લઈ લેશું, કારણ કે કંદ છે ને એને તમે પાણીમાં વધારે ડુબાડી રાખો ને તો એક ચીકાશ આવી જાય. અચ્છા, આ બધું હવે આપણે પાણી કરી બહાર લઈ અને એકદમ એને ડ્રાય કરી દઈએ. ઓકે, ઓકે, બધું પાણી નિતારી લીધું છે. હા, હવે બટર લઈ એમાં મસાલો આપણે કરીએ છીએ. જનરલી ચિપ્સ જ્યારે બધા કરતા હોય ને હા. તો મેયોનીઝ એમાં ડીપ કરીને હા, કાલે yes. ચીલી ફ્લેક્સ કરે,
એવું બધું મીન્સ ઓરેગનો નાખે, Right. એટલે ઇટાલિયન ટેસ્ટ જેવું ચિપ્સ એટલે એના જેવું. હા. પણ આમાં આપણે અહીંયા જે બધાને ગમે એવું શેકેલું જીરું, મરી, મીઠું એવું બધું એડ કરવાનું. અચ્છા, આપણા ઇન્ડિયન સ્પાઇસીસ બધા. વાવ. બધી જ ચિપ્સ લઈ લઉં છું હા. અને ખાસું બધું બટર, એટલે એમ કહેવાય ને ડીપ ફ્રાય નથી કરતા, પણ બટર તો ઘણું લઈએ છીએ. હા. અંદાજિત કેટલું બટર લેવાનું આપણે? બધી જ જે આપણી ચિપ્સ કરેલી છે એ હા. કોટ થઈ જવું જોઈએ. ઓકે, એટલે 2 થી 3 મોટી ચમચી જેટલું. હા હા. અને બટર એડ કર્યા પછી બટરમાં સોલ્ટ છે જ, હા. એટલે થોડુંક સોલ્ટ, લાલ મરચું પાવડર, આમ કેવું તીખું કરવા માટે નહીં, થોડુંક એડ કરવાનું. યસ, થોડીક ફ્લેવર આવે. હા. અને શેકેલું જીરું છે એ થોડું મરચા કરતા વધારે, એટલે એ મેં અત્યારે 1 ચમચી જેટલું લઉં છું, હા. અને 1 ચમચી જેટલું મરી. ઓકે. બધું જ મિક્સ કરીએ, એટલે હલાવશું ને એટલે બટરનું બધાની ઉપર એક કોટિંગ થઈ જશે. યસ, મેં અત્યાર સુધી ફ્રેન્ચ ફ્રાઈઝ ખાધી છે, પણ આ જે તમે ફ્રાઈઝ બનાવવાનો છો એની પ્રોસેસ જોઈને જ મને એવું લાગે છે કે આ બહુ કંઈક યુનિક અને ટેસ્ટી બનવાની છે. તને એવું લાગે છે ને કે તું ઘરે જઈને બનાવીશ? યસ. એટલે ગોળ મેં લીધી છે કે સરસ આમ ગોઠવીને કરી હા. શકાય, પણ જો સ્ક્વેર કે એટલે આપણે જે ચિપ્સના ફોર્મમાં કરીએ છીએ ને, હા. તો શું થાય કે બધી ચિપ્સ નીચે રહે અને બાકીની ઉપર રહે, એટલે એ એક સરખું યુનિફોર્મ બેક ના થાય. થાય. રાઈટ. એટલે પર્પઝ શો તો ખરો જ, હા. પણ એક સરખું યુનિફોર્મ બેક Cook. થાય એ પણ ખરું. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જો બધે જ બટર કોટ થઈ ગયું. અને પ્રોસેસ એકદમ ડિફરન્ટ છે. પણ મજા આવશે, તું ચાખજે તો ખરી. ડેફિનેટલી. પણ તમે બનાવો છો એટલે પછી આ પ્લેટ તો હું જ ખાઈશ. હવે જે આ બટર રાખ્યું છે મેં, એનાથી આ જે સ્કિલેટ છે એને આખું બટર લગાડી દઉં છું. અચ્છા, ગ્રીસ કરી લે. હા, એટલે આમાં તો છે જ બટર, પણ છતાં પણ ચોંટે નહીં. રાઈટ રાઈટ. એટલે આ ફ્રાઈઝમાં આપણે બટરનો એકદમ સરસ પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. નહીં, એમ તો લાગે સરસ, પણ મટીરિયલ જો તમે જુઓ ને તો આ ખાસું બધું છે. Yes. આ ઓછામાં ઓછું તું વેઇટ ની રીતે કર ને તો બી 1.5 થી 2.5 કિલો કે 2 કિલો જેટલું થાય, તો આટલું તો બને એમાં. જોઈએ. યસ. નહીતર પછી બાફેલાનો ટેસ્ટ આવે. રાઈટ જો બધે યુનિફોર્મ થઈ ગયું. રાઈટ. કોઈ પણ સર્કલ જે બી હાથમાં આવે એ આમાં લેવાનું છે અને આમ ઊભી મૂકવાની. અચ્છા. બરાબર માપની આપણે કટ કરી છે. યસ. એમ પણ તમને આટલો એક્સપિરિયન્સ છે એટલે તમારા અંદાજો એકદમ પરફેક્ટ બેસી જાય. આ તો બની ગયું. એવું નહીં, ઘણી વાર એવું બને કે તમારે થોડું ફરી કટ કરવું પડે. હા. રાઈટ. એટલે દેખાવ પર સરસ લાગે, બહુ જ સરસ લાગી રહ્યું અને કલર બી આપણે સ્કીન રાખી છે આની, એટલે આમ શેડ એની મેળે આવી જશે. એકચ્યુઅલી આપણે બધી સ્લાઇસ કરેલી એ ગોઠવી દીધી છે. હા. હવે આ તો એમ કે રૂટીન આપણે જે મસાલો કરીએ એ જ છે, તો એને એક જુદી ફ્લેવર આપવી છે કે જે બેક થાય ને ત્યારે એમ કે બહુ સરસ એન્હાન્સ થાય બધી ફ્લેવર. અચ્છા. એને માટે મિન્ટ લઈએ છીએ. મિન્ટ લીવ્સ, એને ક્રશ નથી કરતા, કારણ કે એ ખાવાના નથી આપણને ગમતા, પણ આવી રીતના આખા જે હોય પાન એ આમ ખોસી દેવાના. અચ્છા. એટલે એ જયારે ગરમ થશે ને તો એની ફ્લેવર એકદમ આવી જશે, અને જયારે ખાઈએ ત્યારે એ નહીં ખાવાનું. વાવ. એટલે બધી જ આમ જ રાખી છે. અને મિન્ટ ફ્લેવર છે ને એની સાથે બેઝિલના 5-6 પાન મૂકીએ છીએ. વાહ. બહુ જ સ્ટ્રોંગ ફ્લેવર આવે ને તો એટલું બધું આપણને આ મસાલા સાથે ન ગમે, એટલે માટે થોડાક, પણ ફ્લેવર બહુ સરસ આવે. આને જયારે આપણે ઓવનમાં મૂકવું છે ત્યારે આપણે આમ મૂકીએ તો એક સરખું શું થાય, ગરમ થઈને કુક થઈ જાય કે એવું થાય, એટલે એને આપણે ટીન ફોઇલથી કવર કરી દેવાનું. ઓકે. આમ લઈ અને આ જયારે તમારે ખાવાનું હોય તો આને કોઈ દિવસ પ્લેટિંગ ના કરાય, પ્લેટમાં ના કરાય, એમ જ રાખવાની. એટલે ગરમ સ્કિલેટ છે એટલે બહુ ઠીક છે અને બહુ જ ગરમ હશે, એટલે ચિપ્સ પૂરી થાય ને ત્યાં સુધી ગરમ જ રહે. યસ. વાહ. ઓવનમાં બંને ચાલુ રાખવાની આપણે, ઉપર નીચેનું, અને લગભગ 170 જેટલું હીટ રાખવાની આપણે.
અને લગભગ 30 મિનિટ એને બેક થવા દેવાની. ઓકે, તું મૂકી દે. હા શ્યોર. લે, એકદમ યુનિક વે થી આ મસ્ત મજાની ફ્રાઈઝ બની રહી છે, પણ એમાં આગળ શું કરવાનું છે જાણતા પહેલા લઈશું એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ સરસોઈ શો, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. સરસ મજાની ફ્રાઈઝ બની રહી છે, તો ચલો ફટાફટ એની આગળની પ્રોસેસ જોઈ લઈએ. ડ્રાય ફ્રાઈઝ માટે એક ડીપ બનાવીએ. ઓકે, 2 લીલા મરચા છે હા. અને એકદમ નાનો ટુકડો આદુ છે. કોથમીર અને ફુદીનો વધારે છે, કોથમીર થોડી છે, એટલે ફુદીનાનો ટેસ્ટ આપણે વધારે આપવો છે ને, અચ્છા. એટલે લગભગ કેટલો હશે ફુદીનો? ફુદીનો 15 થી 20 પત્તા લઈએ છીએ આપણે. હા, એટલે આમાં ડીપ જ કરીએ છીએ, એમાં હાર્ડ એન્ડ ફાસ્ટ એવું નથી. તમે વધારે લો તો વધારે ટેસ્ટ આપશે. મીઠું થોડુંક જ લઈએ છીએ અને દહીં લઈએ છીએ આપણે. અચ્છા. એટલે એની સાથે જ આપણે ક્રશ કરી લઈએ છીએ, એટલે એકદમ આમ સરસ થીક મિક્સ થઈ જાય. જો એકદમ આમ ક્રશ કરીને પેસ્ટ નથી કરતા, કોર્સલી ક્રશ કરીએ છીએ ને એવું રાખવાનું. હા, અને સરસ મિન્ટની સુગંધ પણ આવે છે. હા, ડ્રાય ફ્રાઈઝ સાથે જે આપણે ડીપ કરવું છે એ તૈયાર છે એકદમ. જો બેક થઈ ગઈ છે સરસ. જો યસ, મસ્ત. ચેક કરવું હોય તો તારે આમ કરવાનું, જો એકદમ ફરશું. હા. બસ, તો રેડી છે આપણી કઈ ડ્રાય ફ્રાઈઝ વિથ મિન્ટ વિથ ડીપ. યસ. જો આવું ગરમ ગરમ હોય ને ત્યારે જ બધા સાથે બેસે ને, કોઈએ પ્લેટમાં નહીં લેવાનું, હા, બધાએ પોતપોતાના ફોર્ક થી લઈ લેવાનું. યસ, મજા પડી જાય. ચોક્કસ, બહુ જ મજા પડે. જ્યારે પણ વિન્ટરમાં કંઈક મસ્ત અને ટેસ્ટી પ્લસ ગરમા ગરમ ખાવાનું મન થાય ને, ત્યારે આપણને ફ્રાઈઝ યાદ આવે, અને એમાં પણ આ ફ્રાઈઝ તો હેલ્ધી અને ટેસ્ટી બંને છે. તો શું કેવું તમારું? તમારે ઘરે ટ્રાય કરવી જોઈએ ને? તો ચલો ફટાફટથી રીત લખી લો. ડ્રાય ફ્રાઈઝ વિથ મિન્ટ ડીપ બનાવવા માટે જોઈશે. ડ્રાય ફ્રાઈઝ બનાવવા માટે રતાળુ 1 નંગ, શક્કરિયા 1 નંગ, લાલ બટાકા 3 નંગ, બટર 2 થી 3 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું અડધી ચમચી, શેકેલા જીરાનો પાવડર 1 ચમચી, મરી પાવડર 1 ચમચી, ફુદીનાના પાન જરૂર મુજબ, બેઝિલ જરૂર મુજબ. મિન્ટ ડીપ બનાવવા માટે જોઈશે ફુદીનો અને કોથમીર અડધો કપ, લીલા મરચા 2 નંગ, આદુ 1 નાનો ટુકડો, મીઠું સ્વાદ પ્રમાણે, દહીં અડધો કપ. ડ્રાય ફ્રાઈઝ વિથ મિન્ટ ડીપ બનાવવા માટેની રીત. ડ્રાય ફ્રાઈઝ બનાવવા માટે સૌપ્રથમ રતાળુને છોલી સ્લાઇસમાં કટ કરી લો. એક કરી શક્કરિયા અને લાલ બટાકાને પણ કટ કરી પાણીમાં 3 કંદને ધોઈ લો. કંદને બાઉલમાં લઈ તેમાં બટર, મીઠું, લાલ મરચું, શેકેલા જીરાનો પાવડર અને મરી પાવડર ઉમેરી બરોબર મિક્સ કરી સ્કિલેટને બટરથી ગ્રીસ કરી તેમાં કોટિંગ કરેલા કંદ લઈ તેના પર ફુદીનો અને બેઝિલ મૂકી ફોઇલ પેપરથી કવર કરી પ્રીહીટેડ ઓવનમાં 170 ડિગ્રી પર 30 મિનિટ માટે બેક કરી લો. મિન્ટ ડીપ બનાવવા માટે મિક્સર જારમાં લીલા મરચા, આદુ, ફુદીનો, કોથમીર, મીઠું અને દહીં ઉમેરી ક્રશ કરી મિન્ટ ડીપ તૈયાર કરી લો. ફ્રાઈઝ સરસ બેક થઈ જાય એટલે તેને તૈયાર કરેલા મિન્ટ ડીપ સાથે સર્વ કરો. તો તૈયાર છે ડ્રાય ફ્રાઈઝ વિથ મિન્ટ ડીપ. સો ગાઈઝ, આજનો મેજિક મંત્ર જાણવાનો ટાઈમ થઈ ગયો છે. શું કેવું છે? જોઈ લઈએ. ચાલો તો. હેલો, મારું નામ હેતલ છે. હું એક હોમ મેકર છું. હું બેંગ્લોર રહું છું. હું રસોઈ શોની રેગ્યુલર દર્શક છું. રસોઈ શોમાં બતાવવામાં આવતા મેજિક મંત્ર આપણને રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી થતા હોય છે. તો એવો જ આજે એક મેજિક મંત્ર હું તમારી સાથે શેર કરું છું, જે છે આપણે દાળ, ચોખા કે કઠોળ કુકરમાં છૂટા બાફતા હોઈએ છીએ તો તેમાં સીટીમાંથી અથવા તો ઢાંકણામાંથી પાણી બહાર નીકળતું હોય છે. તો એ ના નીકળે એના માટે થઈ અને એની અંદર આપણે 1 ચમચી સ્ટીલની અથવા તો સ્ટીલની વાટકી મૂકી દેવાથી તે પાણી ઉભરાતું નથી. થેન્ક યુ રસોઈ શો. મારો મેજિક મંત્ર રસોઈ શોમાં બતાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અરે સર, એક મિનિટ. સ્મિતાબેન, સાચે જ બહુ જ ટેસ્ટી છે. હું સાચું કહું ને તો હું આવીને ત્યારે આમ થોડું મને લેઝી ફીલ થતું હતું,
પણ આ ખાઈને અમારો મૂડ પણ એકદમ સરસ થઈ ગયો એનર્જી આવી ગઈ. એક્ઝેક્ટલી. અને મારી વાત માનો, તમારે પણ આ જરૂરથી ટ્રાય કરવું જોઈએ. અને હા, આ સિવાય પણ જેટલી આપણે રેસિપીઝ બનાવી એ બધી જ ઘરે ટ્રાય કરજો અને અમને રિવ્યુઝ મોકલજો. ધ રસોઈ શો કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.